ઉતરવા મળો ખાયા ઉતાવળ રાખો ફટાફટ મોડું ન કરતા ઠેકડા મારવી ઠેકડા મારો પહેલા સોમનાથ દાદાના દર્શન કરવાના છે દાદાના દર્શન કરવાના છે ખેલા સોમનાથ દાદાના કરવાના આ બાજુ અમારા બટુકસી આવી ગયા છે આ ભાઈ એક ઉપાધિ કરાવી એ શું કરો આવડા મોડ ના મોડે જ હોય બોલો આ ભાઈને રાત્રે તમને બતાવ્યા હતા ખર્ચો ઘણો બધો કર્યો છે અને અત્યારે હમણાં અહીંયા રસ્તામાં પંપ આવ્યો ને ત્યાં 8 લાખનું ડીઝલ પાછું નથી આવ્યું આ ગાડીમાં આમાં 4 નું આવ્યું ને આમાં 4 નું આવ્યું અને ઓલામાં 3.5 લાખનું ઓલી ગાડીમાં ટોટલ 7.5 લાખ 7.5 છે પસાનો તો આપણે નાસ્તો ને એવું બધું તમે કરાવ્યું ને પાછો એ ગણવાનું ને આ ભાઈ છે ને વધારે ડીઝલ બાળે હાવડા આમ જવાનું હોય ને આમ તો આમ લેવરાવા ગાડીઓ શોખ થાય છે કે ડીઝલ હા કાંઈ વાંધો નહીં આપણે મહાદેવના દર્શન બધા આપણા જેટલા પણ યુટ્યુબ ફેમિલી છે એને કરાવશું અહીંયા વાહ ભાઈ વાહ ખૂબ સરસ મજાનું જો આ તમે ખેલા સોમનાથ દાદાનું મંદિર છે અને આ બાજુ જો ધર્મશાળા છે વિડીયોમાં નવો હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહેશે આમે અમારા જો ઓલા રઘુબાપુ છે શું કહો છો તમે રઘુબાપુ કેવી મજા આવી પેક બેક નથી નાખી ગયા રઘુબાપુ હા 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 રસ્તો જ ખરાબ હતો ને હા તો જો મિત્રો આ રીતે સરસ મજાનું મંદિર છે અને હવે આપણે અંદર જઈશું જો અંદરના પણ હું તમને દર્શન કરાવીશ તો અત્યારે મંદિરનો મુખ્ય દ્વાર તો બંધ છે પણ છતાં હું તમને દર્શન કરાવું છું બધા જ મિત્રો દર્શન કરી લો પહેલા સોમનાથ દાદાના વગાડ વગાડ વગાડ્યો ખરી હો ભાઈ
મહાદેવ મહાદેવ અમે તડકાના મહાદેવને આરામ નથી લેવા દીધા આજ. અમે લગભગ 2 વાગ્યા છે અને અહીંથી આપણે પાછું વળી જવાનું છે મહાદેવના દર્શન કરીને. હર હર મહાદેવ. રસ્તો બંધ નો. સોમનાથ મહાદેવ. મહાકાલેશ્વર. શ્રી મમલેશ્વર. શ્રી વેદનાથ. શ્રી ભીમાશંકર. રામેશ્વરમ જે તામિલનાડુમાં આવેલું છે, આ ત્યાંનું છે. નાગેશ્વર મહાદેવ. કાશી વિશ્વનાથ મંદિર. ત્રંબકેશ્વર મહાદેવ. શ્રી કેદારનાથ મહાદેવ. શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ. તો જુઓ સરસ મજાનું આ રીતે મંદિર છે જે ઘેલા સોમનાથ મહાદેવ છે. ખૂબ સરસ મજાનું મંદિર છે. હવે હું તમને આખી જગ્યા જે છે એની વિઝિટ કરાવી દઉં છું. તો આ રીતે જો આ બાજુ બધી ધર્મશાળાઓ આવેલી છે જે રાત્રિ રોકાણ માટે કદાચ તમારે રોકાવું હોય તો એ પણ અહીંયા વ્યવસ્થા સરસ મજાની છે. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો, આનંદમાં રહેજો. હર હર મહાદેવ.